મિત્રો માની લો કે તમે કોઈ પ્રોપર્ટીનું બાનાખત કરી લીધું છે। બાનાખતમાં તમે મોટી રકમ પણ એડવાન્સમાં આપી દીધી છે। હવે સમય 2-3 મહિના નીકળે છે અને 2-3 મહિના પછી આ તમારી પ્રોપર્ટીની બાજુમાં કોઈ મોટું ગવર્મેન્ટનું પ્રોજેક્ટ આવે છે અને આ પ્રોપર્ટીની કિંમત વધી જાય છે। હવે સામેવાળી વ્યક્તિ એટલે કે વેચનાર પાર્ટી તમને આ પ્રોપર્ટી વેચવાનું સ્પષ્ટ ના કહી દે છે, કારણ કે તેના અંદર એક લાલચ ઊભી થઈ ગઈ છે। તો શું તમારા પૈસા અહીંયા હવે ડૂબી જશે? શું તમને આ પ્રોપર્ટી હવે નહીં મળે? શું તમારા બધા હક અહીંયા મરી જાય છે? તો મિત્રો આપણે બહુ અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરીએ છીએ। આ વિડીયોને લાસ્ટ સુધી જોજો કે તમારો હક પાછો કેવી રીતે લેવો, આ બાનાખતનું કરારનું પાલન કેવી રીતે કરાવવું, તમારે આ પૈસા પરત કેવી રીતે લેવા, આ તમામ સ્ટેપ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો સૌથી પહેલાં તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારું જે બાનાખત છે તે બાનાખત રજિસ્ટર્ડ થયેલું છે કે નોટરી કરેલું છે, આ બે વસ્તુ જોવાની છે। હવે જો તમે રજિસ્ટર્ડ બાનાખત કરેલું છે તો તમે અહીંયા 100% એકદમ સાચા છો અને તમારું કાયદાકીય રીતે જે બેઝ છે એ બહુ મજબૂત છે, એટલે અહીંયા તમને બહુ મોટી સફળતા મળી શકે છે। બીજું છે કે મિત્રો તમે આ જે બાનાખત કરાવ્યું છે તે કોઈ નોટરી સમક્ષ કરાવેલું છે, 100 કે 300 રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી કરાવેલું છે તો પણ આ બાનાખત વેલિડ છે, પરંતુ તમારે આ બાનાખતને પુરવાર કરવામાં, સાબિત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે। એટલે મિત્રો આવું કોઈ પણ બાનાખત કરવું હોય તો રજિસ્ટર્ડ બાનાખત કરાવવું જરૂરી છે। હવે મિત્રો આવા સંજોગો જો ઊભા થાય કે સામેવાળી પાર્ટી તમને આ પ્રોપર્ટી વેચવાનું સ્પષ્ટ ના કહે છે, એટલે સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું છે કે તમારા વકીલને મળી અને સામેવાળી પાર્ટીને એક નોટિસ આપવાની છે, તેને એક સમય આપવાનો છે અને આ જે પ્રોપર્ટી છે તે પ્રોપર્ટી તમારે ખરીદવી છે તેવું તમારે ડિમાન્ડ કરવી પડશે અને બાકીની રકમ તમારે ચૂકવવાની તૈયારી દર્શાવવી પડશે અને સામેવાળી વ્યક્તિને તમારે એવી નોટિસ આપવી પડશે કે આટલા સમય મર્યાદામાં તમે વેચાણ દસ્તાવેજ કરી આપો। જો આ પ્રોપર્ટીનું વેચાણ દસ્તાવેજ તમે આપેલી નોટિસના સમય મર્યાદામાં નથી કરતો તો પછી તમારે સિવિલ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે। હવે ત્રીજા સ્ટેપમાં તમારે સિવિલ કોર્ટમાં જઈને સ્પેસિફિક પરફોર્મન્સ એટલે કે કરારનું પાલન કરવા માટેનો એક દાવો દાખલ કરવો પડશે। આ દાવો દાખલ કરી અને તમારે સૌથી પહેલાં તો લીઝ પેન્ડન્સની એક નોંધ પડાવવી પડશે, એટલે કે આ પ્રોપર્ટી પર માલિકી હકનો દાવો ચાલે છે અને બીજી કોઈ વ્યક્તિને આ પ્રોપર્ટી વેચાઈ ન જાય તેના માટેનો એક નોંધ પડાવવી પડશે। સાથે સાથે તમારે કોર્ટમાં સ્ટે ઓર્ડર લેવા માટે પણ અરજી આપવાની છે, એટલે જો સ્ટે ઓર્ડર તમને કોર્ટ આપી દે તો આ પ્રોપર્ટી જ્યાર સુધી દાવાનો નિર્ણય ના આવે ત્યાર સુધી સામેવાળી પાર્ટી વેચી નહીં શકે। હવે છેલ્લું સ્ટેપ મિત્રો તમારે એ લેવાનું છે કે જો સામેવાળી પાર્ટીએ તમારી સાથે છેતરપિંડી કરી છે અને તમને એવું લાગે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે તો તમારે તેની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં જઈ અને BNSની કલમ 319 મુજબની છેતરપિંડીની ફરિયાદ પણ આપવાની છે। એટલે મિત્રો આ તમારા સ્ટેપ છે। તમારી સાથે પણ જો કોઈ આવું થાય તો તમે આ પ્રોપર્ટીનો હક કબજો લઈ શકો છો, આ પ્રોપર્ટી ખરીદી પણ શકો છો અને સામેવાળી પાર્ટીને કોર્ટ આ પ્રોપર્ટી વેચવાનું ઓર્ડર પણ કરી શકે છે। પરંતુ સાથે સાથે મિત્રો એક શરત એ પણ યાદ રાખજો કે જ્યાર સુધી દાવો ચાલે છે ત્યાર સુધી તમે આ પ્રોપર્ટીની બાકીની વધતી રકમ એટલે કે ચૂકવવાની જે રકમ થતી હોય તે રકમ આપવા માટે તમારી તૈયારી હોવી જોઈએ। અને સાથે સાથે મિત્રો તમારો પુરાવો પાક્કો કરવા માટે તમે જ્યારે બાનાખત કરો છો ત્યારે તમારે આ બાનાખતના જે પૈસા આપો છો તે ઓનલાઈન RTGSથી કે પછી ચેકથી આપવાનું રાખવું જોઈએ, કારણ કે આ જે તમારો RTGS ઓનલાઈનનું પેમેન્ટ છે, જે ચેકથી આપેલું પેમેન્ટ છે, જે વ્હાઇટ એન્ટ્રી છે, એ તમારો પુરાવો પાક્કો થાય છે। એટલે મિત્રો તમે પણ બાનાખત કર્યું હોય અને સામેવાળી પાર્ટી જો ફરી ગઈ હોય તો પછી ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારી જોડે કાયદેસરના પગલાં લેવા માટે ઘણા બધા રસ્તા છે। આ વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો। ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।